હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું પાયલ્સ કિચન રેસીપીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ શિવરાત્રીના ઉપવાસમાં ખાઈ શકાય તેવા શક્કરિયાના શીરાની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। શક્કરિયાનો શીરો બનાવવા માટે 250 ગ્રામ સફેદ શક્કરિયા લીધેલા છે, તેને આપણે બાફવાના છે। તો તેને આપણે પીસ કરી લેશું। આવી રીતના આપણે પીસ કરી લેશું જેથી કરીને સહેલાઈથી બફાઈ જાય। શક્કરિયાના પીસ કરી લીધા છે અને હવે આપણે તેને બાફવાના છે। હવે શક્કરિયા બાફવા માટે ગેસ ઉપર એક તપેલી રાખેલી છે, તેમાં આપણે લીધેલા શક્કરિયાને એડ કરી દેશું। શક્કરિયાને મેં વોશ કરીને જ કટ કરેલા છે, એટલે આપણે વોશ કરવાના નથી। અને 2 ગ્લાસ જેટલું તેમાં પાણી એડ કરી દેશું। હવે 10 થી 12 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને સારી રીતે કૂક થવા દેશું, બાફવા રાખી દેશું। તમે તપેલીની જગ્યાએ કુકરમાં પણ બાફી શકો છો। 12 મિનિટ જેવું થયું છે ને હવે આપણે ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો પાણી પણ બળી ગયું છે અને આપણી છરીની મદદથી શક્કરિયાને જોઈએ તો તમે જોઈ શકો છો એકદમ સહેલાઈથી બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે શક્કરિયાને એક ડીશમાં કાઢી લેશું આવી રીતના। શક્કરિયાને એક ડીશમાં કાઢી લીધા છે અને હવે ગરમા ગરમ હોય ત્યાં જ આપણે તેની છાલ ઉખેડવાની છે। તો આવી રીતના આપણે તેની છાલ ઉખેડી લેશું આવી રીતના। ગરમા ગરમ હોય ને ત્યાં જ આપણે ઉખેડીએ એટલે તેને સહેલાઈથી છાલ ઉખડી જાય। શક્કરિયાની છાલ કાઢી લીધી છે અને હવે આપણે મેશરની મદદથી તેને મેશ કરી લેશું આવી રીતના। અને કોઈ રેસાનો ભાગ હોય તો આપણે તેને કાઢી લેવાનું, આવી રીતના મેશ કરી લેવાનું અને આમાંથી રેસા નીકળે રેસાને પણ આપણે કાઢી લેશું। તમે ચાળણીમાં પણ ચાળીને રેસા કાઢી શકો છો અને આવી રીતના મેશરની મદદથી પણ કાઢી શકો છો। આવી રીતના સરસ રીતે મેશ કરી નાખવાનું। શક્કરિયા આપણે એકદમ સરસ એવા કુમળા હતા એટલે આપણે બહુ રેસા નથી, પણ કદાચ કોઈ રેસા નીકળે તો આપણે કાઢી લેશું। શક્કરિયાને સારી રીતે મેશ કરી લીધા છે, હવે બનાવશું આપણે તેનો શીરો। હવે શીરો બનાવવા માટે પેનમાં 2 ચમચી જેટલું ઘી એડ કરશું। ઘી ગરમ થઈ જાય એટલે તેમાં મેશ કરેલા શક્કરિયાને એડ કરી દેશું। અને શક્કરિયાને ઘીમાં સારી રીતે શેકી લેશું આપણે એકદમ સરસ રીતે। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આપણે શક્કરિયાને સારી રીતે ઘીમાં સાતળવાના છે। આવી રીતના આપણે હલાવતું રહેવાનું અને સારી રીતે સાતળી લેવાનું ઘીમાં। શક્કરિયાનું બેટર એકદમ સરસ રીતે ઘીમાં સતળાઈ ગયું છે, તો મેં 1 વાટકી દૂધ લીધેલું છે તેને આપણે એડ કરી દેશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું। જો તમારે શીરો એકદમ ઢીલો રાખવો હોય તો તમે 1.5 થી 2 વાટકી જેટલું દૂધ એડ કરી શકો છો અને એકદમ થિકનેસ વાળો બનાવવો હોય તો તમે 1 વાટકી દૂધ પણ એડ કરી શકો છો। અને આવી રીતના સારી રીતે મિક્સ કરી લેવાનું અને તેને સતત હલાવતું રહેવાનું, દૂધ બધું પડી જાય ત્યાં સુધી આવી રીતના હલાવતું રહેવાનું અને એકદમ શીરો ઘટ થઈ જાય ત્યાં સુધી તેને કૂક કરી લેવાનું। 1 મિનિટ જેવું થયું છે અને આપણો શીરો એકદમ સરસ રીતે ઘટ થઈ ગયો છે અને દૂધ બધું બળી ગયું છે। તો અડધી વાટકી લીધેલી છે મેં ખાંડ, તેમાંથી આપણે ખાંડ એડ કરશું અને સારી રીતે મિક્સ કરી લેશું અને ખાંડ ઓગળે ત્યાં સુધી તેને હલાવતા રહેશું। ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી કે વધુ પણ કરી શકો છો। ખાંડ સારી રીતે ઓગળી જાય અને બધું ખાંડનું પાણી થયેલું હોય તે બળી જાય ત્યાં સુધી આપણે તેને પાછો કૂક કરશું। આવી રીતના આપણે હલાવતું જવાનું અને સારી રીતે કૂક કરી લેવાનો છે। જો તમને ઘી ઓછું લાગતું હોય તો તમે આ સમયે 1 ચમચી ઘી એડ કરી શકો છો। ખાંડનું પાણી સારી રીતે બળી ગયું છે તો મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સ લીધેલા છે, કાજુ અને બદામ, તેને એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરી લેશું। જેમ જેમ તમે તેને કૂક કરશો એવી રીતના તે ઘટ થતો જશે। આપણો શીરો બનીને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે, તો ગેસની ફ્લેમ કરી દેશું બંધ અને શીરાને હવે સર્વ કરી દેશું। તો ફ્રેન્ડ્સ, શિવરાત્રીના ઉપવાસમાં ખાઈ શકાય તેવો શિવરાત્રી સ્પેશિયલ એવો ડ્રાયફ્રૂટ્સથી ભરપૂર શક્કરિયાનો શીરો બનાવીને મેં તૈયાર કરી નાખ્યો છે। તો તમને શક્કરિયાના શીરાની રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ફ્રેન્ડ્સ, તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને મારા વિડીયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર કરજો
અને મારી ચેનલ પાયલ્સ કિચન રેસીપીને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. તો ફરી મળશું નવી રેસીપી સાથે.